क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय सरयुदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी। श्री हरिकृष्ण महाराजनी। श्री नरनारायण देवनी। श्री लक्ष्मीनारायण देवनी। श्री रेवती बड़देवजी महाराजनी जय। श्रीमद भागवतजीना दशम स्कंदनी अंदर उत्तरार्धमां रहेला श्री कृष्ण परमात्माना दिव्य लीला चरित्रोनी कथा सुखदेवजी महाराज परीक्षित राजा ने संभळावी रह्या छे के राजन, प्रथम लग्न रुक्मिणी साथे थयुं। हवे भगवान द्वारका में निवास करीने रहे छे। उत्तरार्धमां भगवानना लग्ननी कथाओ आवे छे। एमां कृष्ण भगवाननुं प्रथम लग्न रुक्मिणीजीनी साथे थयेलुं छे। परीक्षित कहे छे के हे गुरु, मने आ लग्ननी कथा विस्तारथी कहो। शुकजी कथानी शरूआत करता कहे छे के राजन, विदर्भ देश में भीष्मक नामना राजा कुंदरपुर नामना शहरनु राज्य करे छे। एमनी राणीनु नाम हतुं शुद्धमती। भीष्मक राजा ने 5 दीकराओ छे अने एक रुक्मिणी नामनी दीकरी छे। समय उपर समय चाल्यो जाय छे। कन्या ज्यारे उमर लायक थवा आवे छे त्यारे एक दिवस नारदजी कन्याना महले गया। रुक्मिणीजीए स्वागत कर्युं। नारदजी बोले छे के बेटी, हवे तो तू लग्ननी उमरे आवी पहोंची छू। थोड़ा दिवस में तारा लग्न थशे तो बेटी तू कोने परणवा मागे छे? तारा जीवन संगाथीनो शुं निर्णय कर्यो छे? रुक्मिणीजी बोले छे कि गुरु, आ बाबतनो निर्णय तो मारा माँ बापे करवानो होय ने। मारे कोने परणवुं ए मारा माता पितानी इच्छा उपर आधारित छे। नारदजी बोले छे कि बेटा, ए तारी वात बराबर छे, पण ए कोई सोदाबाजी नथी। लग्न समर्पणनो समय छे। लग्न पछी तो बेटी तू जिंदगी ने हारी जईश। कन्या, तू एवा पुरुषना हाथमां तारू कांडू आपजे के जेना हाथमां कांडू आप्या पछी नारायणनी प्राप्ति थाय। बेटी, तू एवा पुरुषना हाथमां तारू कांडू सौंपीश नहीं के जेना हाथमां आप्या पछी तारी अधोगति थाय। कन्या बोले छे कि गुरु, एवो कोई पुरुष आपना ख्यालमां छे? नारदजी बोले छे कि बेटी, परણવા જેવા तो एक परमेश्वर द्वारकाधीश छे, जेनी साथे महात्माओ परण्या छे। एमनी साथे लग्न ग्रंथि जोड़ाईश तो तारा बन्ने भव सुधरीश। એટલે પરણવા જેવા તો એક શ્રી કૃષ્ણ નારાયણ છે, બાકી તો સારી દુનિયા મોતને આધીન છે। કવિરાજ બ્રહ્મમુનિ પણ ગાય છે કે છે વરવા જેવા એક વનમાળી,
રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે ક્ષણભંગુર કાચું. રૂકમિણીએ મનમાં ગાંઠ મારી છે કે હવે તો મારા લગ્ન શ્રી કૃષ્ણ ભગવાનની સાથે જ થાવો. આ કથા આપણને જીવનમાં એ વાત શીખવાડે છે કે શરીરથી ગમે એની સાથે લગ્ન કરો, પણ આત્માથી તો ભગવાનની સાથે જીવનભર જોડાવો. મહાત્માઓ શરીરથી જગતની સાથે રહે છે, પણ આત્માથી તો પરમાત્માની સાથે રહે છે. રૂકમિણીએ મનમાં નક્કી કર્યું છે, વરીશ તો એક વનમાળી પ્રભુ શ્રી કૃષ્ણને જ વરીશ. મારો આત્મા મેં આજથી પ્રભુને સમર્પિત કરી દીધો. હે પરીક્ષિત, એક દિવસનો સમય છે. રાજા ભીષ્મક પોતાની રાણી સુધમતીને કહે છે કે દેવી, આપણે રૂકમિણી હવે યુવાન થઈ છે, એને માટે કંઈક લગ્નનું વિચારવું જોઈએ. રાજા બોલે છે, તો પછી આપણે આપણા મોટા દીકરા રૂકમૈયાને બોલાવીએ. 5 દીકરા હતા ને, એમાં રૂકમી નામનો દીકરો હતો એ સૌથી મોટો હતો, એટલે કે મોટા દીકરાને આપણે બોલાવીએ. કન્યાને માટે મૂર્તિયાની શોધ કરવી શરૂ કરે. બંને મા બાપે રૂકમી જે મોટો દીકરો છે એને બોલાવ્યો. ભીષ્મક બોલે છે કે બેટા રૂકમી, જો તું જાણ એ છે કે બહેન હવે ઉંમર લાયક થઈ છે, એના સંબંધની ઈચ્છા તારી માં કર્યા કરે છે, એવો કોઈ મૂર્તિયો તારા ખ્યાલમાં હોય તો કહે. રૂકમી કહે, બાપુજી મેં તો મારી બહેન માટે મૂર્તિયો ગોતી જ રાખ્યો. ભીષ્મક બોલે છે કે બતાવ કોણ? રૂકમી બોલે છે કે દમઘોષનો દીકરો શિશુપાલ, એ સર્વથી મોટો રાજા છે. બાપુજી એ ખૂબ દેખાવડો પણ છે, એનામાં શક્તિ પણ ઘણી છે, આપ જાણો છો. આવો શક્તિશાળી રાજા આપણને સંબંધી મળે ને તો આપણી આબરૂ કેટલી વધી જાય, આબરૂ વધી જાય. આવો સુખી રાજા જો મળે તો પછી આપણા જીવનમાં સંપત્તિ પણ કેટલી મળી જાય. મારું મન ક્યારનું નક્કી કરીને બેઠું છે કે બહેનના લગ્ન કરાવું તો શિશુપાલ સાથે જ કરાવું. ભારતીય નીતિ એમ કહે છે કે દીકરાના લગ્નમાં બહુ વિચાર ન કરો તો ઠીક છે, પણ કન્યાના લગ્નની અંદર મા બાપ કન્યાના ભાવિની પરિસ્થિતિનો બરાબર તપાસ કરે. જે મા બાપ વિચાર્યા વિના કન્યાનો સંબંધ ગમે ત્યાં કરે છે અને દીકરી ભવિષ્યમાં દુઃખી થાય અને ઘેર આવી આંસુ પાડે છે, ત્યારે કન્યાની આંખના આંસુ મા બાપના સારાય સુકૃતોનો નાશ કરે છે. કોઈ દિવસ ઘરને આંગણે ગૌરી અને ગાય આ બંનેની આંખની આંસુ પડવા દેશો નહીં. કન્યા એના પ્રારબ્ધે દુઃખી થાય તો એમાં મા બાપનો દોષ નથી. કન્યાનો સંબંધ ક્યારેય કીર્તિના લોભથી, રૂપના કે સંપત્તિના લોભથી કરશો નહીં. કન્યાની જિંદગીને રૂપથી કે પૈસાથી ક્યારેય જોખશો નહીં. ભારતીય સંતો અને શાસ્ત્રો કહે છે કે કન્યાના દાન જેવું કોઈ પુણ્ય નથી અને કન્યાના વિક્રય જેવું કોઈ મોટું પાપ નથી. નીતિ કહે છે કે કન્યાનો પૈસો છે એ મા બાપના સુકૃતને બાળીને ખાક કરે છે. એક દ્રષ્ટાંત આપી સમજાવું. સુપાત્ર બ્રાહ્મણને ઘેર બાળક નથી, પથ્થર એટલા દેવ કર્યા, પણ સંતતિનો અભાવ છે. કોઈએ બતાવ્યું કે કાળ ભૈરવની ઉપાસના કરો તો બાળક થાય. પહેલા એ કાળ ભૈરવની ઉપાસના કરી, કાળ ભૈરવ પ્રસન્ન થાય છે અને બોલે છે માગ. સુપાત્ર બ્રાહ્મણ માગે છે કે એકાદ બાળકની આશા છે. કાળ ભૈરવ બોલે છે બાળક તો 9 મહિને આપું, પણ એક શરત છે, બાળકના જન્મ પછી 6થા દિવસે તારે બ્રાહ્મણના ઘરની કપિલા ગાયનું 5.25 શેર માંસ નૈવેદ્યમાં આપવું પડે.
જો આ શરત મંજૂર હોય તો બાળક આપી દઉં. બાળકના લોભે પેલા સુપાત્ર બ્રાહ્મણ એને હા પાડી. સમય જતા 9 માસ પૂરા થયા. સુપાત્ર બ્રાહ્મણના ઘેર બાળકનો જન્મ થયો. 6થા દિવસે કાલ ભૈરવ દેખાય છે. તે કહે છે કે લાવ મારું બલિદાન. પેલો બ્રાહ્મણ બોલે છે, કાલ ભૈરવ, હું બ્રાહ્મણ થઈને ગૌ હત્યા કેમ કરી શકીશ? એમાં વાળી બ્રાહ્મણના ઘરની ગાય અને એમાં કપિલા ગાયને હું કેમ મારી શકું? આપ મને અઠવાડિયાનો સમય આપો. કાલ ભૈરવ ચાલ્યા જાય છે. 8 દિવસ ગયા. કાલ ભૈરવ બોલે છે, લાવ મારું બલિદાન. અઠવાડિયું પૂરું થયું. પેલો બ્રાહ્મણ ગૂંચવાયો છે. 1 મહિનાની અવધિ માગીશ. કાલ ભૈરવ બોલે છે, આ વખતે તો સમય આપું છું, પણ હવે પછી સમય નહીં આપું. તારું બાળક હવે નૈવેદ્યમાં ભરખી લઈશ. 1 મહિના સુધી મનને સમજાવે છે. કોઈ સંજોગોમાં મન ગૌ હત્યા કરવા કબૂલ ન થયું. અહીંયા કાળ ભૈરવ બોલે છે, લાવ મારું બલિદાન. બ્રાહ્મણની આંખમાં આંસુ આવ્યા છે. બોલે છે, એ ભૈરવ, નથી બાળકની આશા છોડાતી કે નથી ગૌ હત્યા કરવાનું મન થતું. આપ કોઈ બીજો રસ્તો બતાવો. કાલ ભૈરવ બોલે છે, હા, એક ઉપાય છે. તારી બાજુમાં જેનું ઘર છે એને દીકરીના લગ્ન કર્યા છે. એ કન્યાના લગ્ન નિમિત્તે જે પૈસો કન્યાના બાપે લીધો છે એ પૈસામાંથી 1.25 શેર અનાજ લઈ મને આપી દે, તો માની લઈશ કે 5.25 શેર ગાયની માટી મને મળી ગઈ. આ દ્રષ્ટાંતથી સમજાય છે કે કન્યાના વિક્રય જેવું કોઈ પાપ નથી. કન્યાના દાન જેવું કોઈ પુણ્ય નથી. આજે ભીષ્મક, રૂક્મી અને રાણી શુદ્ધમતી ત્રણેય ભેગા થઈ રૂક્મિણીના જીવનનું ચોકઠું બેસાડવા નિર્ણય લીધો કે શિશુપાલની સાથે એને પરણાવી. શિશુપાલ મોટો રાજા છે, તે ખૂબ સુંદર છે. કન્યાના સંબંધમાં રૂપ ગૌણ બાબત છે. રૂપ તો નાશવંત છે. આજ છે, કાલે પક્ષઘાત થાય તો મોઢું હપુચું ઠરડાઈ જાય. રૂપ અને સંપત્તિ નાશવંત છે. વ્યક્તિના જીવનમાં સંસ્કાર જ મુખ્ય બાબત છે. ભગવાન સ્વામિનારાયણ સમજાવતા કે ગરીબ મા બાપની દીકરીને ભલે સંપત્તિ ન આપી શકે, પણ ગરીબ મા બાપ ધારે તો સંસ્કારી પતિ અવશ્ય આપી શકે છે. સંસ્કારી પતિ છે એ જ કન્યાને માટે સાચી સંપત્તિ છે. સુખદેવજી સાવધાન કરે છે કે રાજન, ત્રણેય ભેગા થઈ રૂક્મિણીનું ચોકઠું શિશુપાલની સાથે ફાઇનલ કર્યું. ભીષ્મક રાજા રૂક્મીને કહે, તું જા અને શિશુપાલને આપણી ઈચ્છા જાહેર કર. જો તેઓ સંમત થાય ને તો સગાઈ અને લગ્ન સાથે જ નક્કી કરી આવજે. રૂક્મી ગયો અને રૂક્મિણીજીના કમ ભાગ્યે શિશુપાલ સંમત થયો. સગાઈ અને લગ્નની તિથિ લઈ રૂક્મી પાછો ફર્યો. રૂક્મિણીને આ બાબતનો ખ્યાલ નથી. બની શકે તો લગ્નની બાબતમાં કન્યાની ઈચ્છા જાણવા માટે તેની મા કન્યાના દિલમાં ઊંડે ઉતરી જાય એ ઈચ્છવા યોગ્ય છે. કન્યાના દિલની મા તપાસ કરી લે, પછી સંબંધમાં આગળ વધે. આજે આ ત્રણેય ભેગા થઈ રૂક્મિણીને પૂછ્યા વગર નિર્ણય લીધો. જેની સગાઈ કરવાની છે એ દીકરીને પૂછતા નથી. આ ત્રણેય ભેગા થઈને સગાઈ કરવા માટે તૈયાર કરી નાખ્યું બધું.
ત્રણેય જણાએ લગ્ન માટેની બધી તૈયારી કરી છે. ચાંદલો અને લગ્ન સાથે રાખ્યા છે. રૂકમિણીજીની દાસી પાસેથી જાણવા મળ્યું. દાસી બોલે, બહેન, આજે તો તમારી સગાઈ થઈ છે. રૂકમિણી બોલે છે, કોની સાથે? દાસી બોલે છે, બેન, શિશુપાલની સાથે. અભી તમને માં બોલાવશે. એટલામાં દાસી બોલાવા આવી છે. રૂકમિણીજી ગયા છે. સુખદેવજી બોલે છે કે રાજા, સંસ્કારી કન્યાએ વિચાર કર્યો, હવે શું કરવું? મારો મોટો ભાઈ જય નક્કી કરી આવ્યો છે. તરફ વાત ફેલાઈ ગઈ છે કે રૂકમિણી અને શિશુપાલનો સંબંધ થઈ ગયો છે. હવે જો હું આનાકાની કરીશ તો મા બાપની આબરૂ શું? લોકો મારા મા બાપને મૂર્ખ માનશે, મને પણ મનુષ્યની માનશે. મારા કુટુંબની લોકો ગમે એવી વાતો કરશે. મારા ત્રણેય મારા ભાવિનો કાંઈ પણ વિચાર કર્યા સિવાય શિશુપાલની સાથે સંબંધ નક્કી કર્યો છે. સંસ્કારી દીકરી છે. રાજન મૂંગે મોઢે સહન કરી મહેલમાં ચાલી ગઈ. રૂકમિણી મનમાં વિચાર કરે છે કે હે નારાયણ, મારું ભાવિ કેવું છે? હે ગોપાલ કૃષ્ણને પરણવા ઝંખી રહી હતી. જીવનમાં ગોપાલ કૃષ્ણ મળ્યા નહીં અને શિશુપાલ મળ્યો. રાત દિવસ વિચારમાં વ્યતીત કરે છે. પરીક્ષિત, લગ્ન માટે કંકોત્રીઓ પણ લખાણી. સારા યુવરાજો ભીષ્મકના દરબારમાં આવવા લાગ્યા. લગ્નને આડે હવે એક જ દિવસ બાકી રહ્યો છે. એક દિવસ પસાર થાય તો બીજે દિવસે માંડવે બેસવું પડે. રૂકમિણીજીને ભાવિનો કોઈ વિચાર સૂઝતો નથી. શુદ્ધમતી રાણીને લાગે છે જ્યારથી આ દીકરીનો ચાંદલો થયો છે ત્યારથી આ કન્યા ઝાંખી કેમ દેખાય છે? લગ્નના સમાચારથી તો કન્યા આનંદમાં હોય. આજે આ મારી દીકરી દુઃખી કેમ છે? દાસીને કહે, તું જા, રૂકમિણીને કહે છે માં બોલાવે છે. મહેલમાં જઈને દાસી કહે, બહેન, તમને માં બોલાવે છે. આંખમાં આંસુ સાફ કરી રૂકમિણી માતા શુદ્ધમતીની પાસે આવી છે. ઊંધા ગોઠણ નાખી શુદ્ધમતીની સામે બેઠી છે. દિલને ખોલવું નથી છતાં પરીક્ષિત એના હૃદયનો દાવાનળ આંખોમાંથી બહાર આવ્યો નીકળવા નેત્રોને નીચે ઢાળી દીધા. માતા દીકરીના માથા ઉપર હાથ મૂકીને બોલે છે, બેટા, તું જાણે છે કે પ્રભુ કૃપાથી તને શિશુપાલ જેવો વર મળ્યો છે. બેટા, એ શિશુપાલ બહુ દેખાવડો છે. દીકરી, તું ભાગ્યશાળી છું કે શિશુપાલ જેવો મોટો રાજકુમાર આપણા ઉંબરે ક્યાંથી? બેટી, મારા કોઈ પૂર્વના પુણ્ય હશે જેને કારણે શિશુપાલે અમારી માગણી સ્વીકારી લીધી છે. કન્યા મૌન બેઠી છે. આગળ બોલતા શુદ્ધમતી કહે, બેટા, પણ તારું મન નારાજ કેમ લાગે છે? તું બોલતો ખરી કંઈક? રૂકમિણી અધર જોઈને કહે, માં, તે અને પિતાએ ભેગા મળીને મારા ભાવિની જે ગાંઠ બાંધી છે એ હું તારું ફરજંદ છું એટલે મંજૂર રાખું છું. પણ યાદ રાખજે માં, કીર્તિના લોભે, મોટા સંબંધને લોભે અને પૈસા પાત્ર રાજકુમારના લોભે મારી જિંદગીને કૂવામાં ધકેલી દીધી છે. એને હું તો મંજૂર રાખીશ, પણ જગતનો માલિક પ્રભુ મંજૂર નહીં રાખે. આમ બોલતી કન્યા ઊભી થઈ રાજમહેલમાં ચાલી ગઈ. બંને બારણા લોક કરી ગોખમાં બિરાજતી નારાયણની મૂર્તિ સામે હાથ જોડ્યા. પ્રભુ, આવાના હાથમાં જિંદગી આપવા કરતા મારો છુટકારો કર. પરીક્ષિત, એનો આત્મા કહેવા લાગ્યો છે, ઝેરનો પ્યાલો મોઢે માંડી દઉં, પણ વળતો વિચાર આવે છે, હું જો એ આત્મઘાતનું કામ કરીશ તો મારા મા બાપનું શું થાય?
કાલ સવાર સુધીમાં મારે નિર્ણય શું લેવો? હું આ શરીરને છોડી દઉં અને મારા મોતના સમાચાર બહાર પડે તો મારા મા બાપને ઝેર પીવું પડે. હું સવારે માંડવે આવવાની ના પાડીશ તો એ મારા મા બાપની આબરૂ શું રહેશે? રૂકમિણીજી વિચાર કરે, હું તો દ્વારકાધીશને ચાહું છું, પરંતુ આ વાત દ્વારકાધીશ જાણતા છે ના હોય. સમાચાર પાઠવું, મારું દિલ તમને ઝંખી રહ્યું છે. હે રાજન, પ્રભુ દ્વારકાધીશ ઉપર એક દિલ દર્દની ચિઠ્ઠી લખવા કન્યા તૈયાર થઈ. હાથમાં કલમ અને કાગળ લઈ રૂકમિણી દ્વારકાધીશની ઉપર ચિઠ્ઠી લખવા જાય તો એના આત્મામાંથી અવાજ આવે છે, તારા જેવી કુમારી કન્યા કોઈની ઉપર છાની ચિઠ્ઠી લખે એ પાપ છે. હાથ ધ્રુજવા લાગ્યો. ઘણીક વાર સુધી રડી અંતે શાંત થઈ. વિચાર કરે છે કે જે ચિઠ્ઠીમાં પ્રણય ન સમાયેલ હોય, જે ચિઠ્ઠીમાં વિષય આસક્ત પ્રેમ સમાયેલ ન હોય, આવો નિર્દોષ મારો આ પ્રેમ પત્ર છે. અને જે પરમાત્મા સર્વત્ર વ્યાપીને બેઠા છે, આવા નારાયણની ઉપર પ્રેમપત્ર ભક્તિભાવથી લખવામાં જરાય પાપ નથી. મનને શાંત કરી હાથમાં કલમ લઈ રૂકમિણી ચિઠ્ઠીને લખતા લખતા પરમાત્માના નામનું ધીરે ધીરે સ્મરણ કરે છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. સુખદેવજી સાવધાન કરે છે કે રાજન, હૃદયમાં શ્રી નારાયણનું ધ્યાન કરી રૂકમિણી શ્રી દ્વારકાધીશની ઉપર ચિઠ્ઠી લખવાને વાસ્તે તૈયાર થયા છે. જ્યાં લગ્નના ફેરા ફરવામાં આવે છે એને સપ્તપદી કહેવામાં આવે છે. રૂકમિણીજી પત્રમાં 7 શ્લોક લખે છે. પહેલા શ્લોકમાં લખે છે કે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શુણવતામ તે. જ્યારથી મેં મહાત્માઓ પાસેથી આપ પરમાત્મા છો એવું જાણ્યું છે, ત્યારથી મારું મન આપને પરણવા માટે આપની પાછળ નિર્લજ થઈને ભટક્યા કરે છે. પ્રથમ શ્લોક તો લખ્યો, પણ ત્યાર પછી રૂકમિણીજીને વિચાર આવે છે મારું મન નિર્લજ બની ગયું છે. પ્રભુને આ શ્લોક વાંચતા લાગશે લાજ અને શરમ એ તો કન્યાનું ભૂષણ છે. આ છોકરી તો કહે છે કે મારું મન નિર્લજ બન્યું છે, લાજ અને શરમ વિનાની કન્યાને પરણીને હું શું કરીશ? કદાચ પરમાત્માને આવું લાગશે તો પહેલા શ્લોકના બીજા પાદમાં સમાધાન કરે છે, રૂપમ દ્રશામ. હે પ્રભુ, મારા મનમાં લાજ અને શરમ ઘણા છે, પણ મારું મન નિર્લજ બનવામાં તમારા ભગવાનપણાના સદગુણોનો વાંક છે. હે પ્રભુ, આપને પરમાત્મા જાણી કંઈક મહાત્માઓના મન નિર્લજ બન્યા છે. એ સંતો હાથમાં કરતાલ લઈને પાગલ થઈને ઘૂમ્યા કરે છે. હે મહારાજ, તમારી સાથે ગોપીઓએ પરમાત્માપણાનો પ્યાર કર્યો હતો તો તેઓ પણ નિર્લજ બનીને વ્રજમાં તમને પોકાર્યા કરતી હતી. માટે મારું મન નિર્લજ બન્યું હોય તો એમાં તમારા ભગવાનપણાના અલૌકિક ગુણોનો વાંક છે, પણ મારો દોષ નથી. પહેલો શ્લોક પૂરો થતા રૂકમિણી બીજો શ્લોક લખતા વિચાર કરે છે, મારું કમ ભાગ્ય હોય અને નારાયણ જો છટકી જવા માગતા હશે તો બાના કાઢશે અને કહેશે, હે રૂકમિણી, તું મને રૂપથી પરણવા માગતી હો તો મારામાં રૂપ ક્યાં છે? હું તો કાળો છું. કદાચ પ્રભુ એવું પણ તમે બાનું કાઢો કે મને તું પૈસાથી પરણવા ઈચ્છતી હો તો દ્વારકાના રાજા તો ઉગ્રસેન છે. કદાચ મારી શૂરવીરતાને કારણે પરણવા માગતી હો તો મારામાં શૂરવીરતા ક્યાં છે? હું તો કાળ યવન અને જરાસંઘથી ભાગી સાગરની બીચમાં છુપાઈને રહું છું. કદાચ મારામાં કોઈ એવા શ્રેષ્ઠ સદગુણો માનીને પરણવા માગતી હો તો મારામાં એકેય સદગુણ ક્યાં છે? હે રૂકમિણી,
મને તો દુનિયા માખણ ચોર કહે છે. ચોરમાં એકેય સદગુણ હોઈ શકે? કદાચ મારા પરિવારથી આકર્ષાઈને પરણવા માગતી હો કે આ મોટા પરિવાર વાળા છે, સારા કુળવાન છે, કુળવાનની દ્રષ્ટિથી પરણવાની તારી ઈચ્છા હોય તો હે રૂકમિણી, મારા કુળનું ઠેકાણું જ ક્યાં છે? કોઈ મને નંદનો કે કોઈ વસુદેવ નંદન કહે છે. હજુ તો હું સહી કરવામાં પણ મૂંઝાવું છું કે પિતાનું નામ કોનું લખું, નંદ લખું કે વસુદેવ લખું, કૃષ્ણલાલ નંદલાલ લખું કે કૃષ્ણલાલ વસુદેવ લખું. હજુ એનું કાંઈ ઠેકાણું પડ્યું નથી. રૂકમિણીને લાગે છે કદાચ આવા બાના કાઢી ભગવાન છટકી જાય તો શું કરવું? માટે આગળ રૂકમિણીજી લખે છે, કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ વિદ્યા વયો. હે પ્રભુ, કન્યાના લગ્ન સંબંધમાં રૂપ, પૈસો કે સુરવીરતા વગેરે ગૌણ બાબત છે. સંસ્કારી પુરુષ મુખ્ય બાબત છે. આપમાં રૂપ ન હોય તો હું રૂપને પરણવા માંગતી નથી. હું તો આપ પરમાત્મા છો, એથી સર્વ રીતે સંપૂર્ણ છો એવી સમજણથી તમને પરણવા માંગુ છું. હવે આગળના શ્લોકમાં લખતા વિચારે છે કે પ્રભુ, તમે મને નહીં વરો તો પણ મારું મન આપને વરી ચૂક્યું છે. હવે કેવળ શરીર બાકી છે. આપ કહેશો મને શી ખાતરી? તો આપ જ મારા હૃદયમાં બિરાજમાન છો, માટે આપ બધું જાણો છો, માટે આપ અહીં પધારી મને પત્ની તરીકે સ્વીકારો. તન મેં ભવાન ખલુ વૃત પરિંગ. 40મા શ્લોકમાં લખતા રૂકમિણીને વિચાર આવે છે, પરમાત્માને એવું લાગશે, મેં તો એવું સાંભળ્યું છે કે રૂકમિણીનો સંબંધ શિશુપાલની સાથે થઈ ગયો છે. હવે તો એ કન્યાનું હરણ કરું તો જ પરણી શકું. તો આપને એવું લાગશે કે રૂકમિણીનું હરણ કરવામાં મારે બે વાતનું નુકસાન છે. પહેલું નુકસાન એ છે કે શિશુપાલ સાથે શત્રુતાનો દાવો પેદા થશે. બીજું નુકસાન એ છે કે કન્યાની પીછે દહેજમાં મને એક રાતી પાય મળશે નહીં. આ બંને પ્રકારના નુકસાન સહન કરવાથી આપને એમ લાગશે કે જે કન્યાને ઘરમાં લાવવાથી શત્રુતા વધે અને દહેજમાં કાંઈ ન મળે, આવું વગર ફાયદાનું પરણીને મારે શું કરવું છે? તો હું રૂકમણી કહું છું કે કૃપાનાથ, સ્ત્રીના જીવનમાં પતિ પત્ની પાસેથી પૈસાની આશા રાખતો નથી. પતિ તો પત્ની પાસેથી એના હૃદયના નિર્દોષ પ્રેમની આશા રાખ્યા કરે. પ્રભુ, જે સ્ત્રી પુરુષના હૃદયમાં પરસ્પર એકબીજા પ્રત્યે સાચો નિર્મળ પ્રેમ ન હોય એ સ્ત્રી પુરુષનું જીવન વૃથા હશે. તો હે દીન દયાળ, આપને દહેજમાં કદાચ પૈસો નહીં મળે, પણ મારા હૃદયનો નિર્દોષ પ્રેમ જે મારી હૃદય રૂપી ડાબલીમાં ભરી રાખ્યો છે, તે જ્યારે હું દ્વારકા આવીશ ત્યારે આપને કૃષ્ણાર્પણ કરીશ. હે નારાયણ, હું સમજણી થઈશું ત્યારથી તારી આરાધના કરું છું. નિત્ય સવારમાં જાગી નાહી ધોઈ પરવારી માતા ભવાનીનું પૂજન કરી રાત દિવસ આપના નિર્ભય ચરણ કમળમાં માથું નમાવું છું અને રડતા હૃદયે પ્રાર્થના કરું છું કે પ્રભુ, હું આપની છું. તો મારા જીવનના જો કોઈ સુકૃત ભેગા થયા હોય તો હે નારાયણ, એ જ માગણી કરું છું કે મારું કાંડું તમે જ આવીને ઝાલજો. મારા શરીરના સ્વામી આપ જ થજો, પણ દમઘોષનો દુષ્ટ દીકરો શિશુપાલ મારું કાંડું કદી ન ઝાલે એની આપ ખૂબ સાવચેતી રાખજો. એ પરીક્ષિત, હવે છેલ્લો 43મો શ્લોક લખતા લખતા રૂકમિણીજી રડી રહ્યા છે. એની આંખના આંસુ કલમની શાહીની સાથે મળતા જાય છે. છેલ્લા શ્લોકમાં રૂકમિણીજી પોતાની પ્રતિજ્ઞા લખે છે, હે કમલ નયન પ્રભુ, આ શ્લોક વાંચી
મારી કરુણતાની સામે જોઈજો. મારું કમભાગ્ય હોય અને મારી આ જન્મની સાધના આપને ઓછી દેખાય તો હે નાથ યાદ રાખજો કે આ રૂકમિણી આપની 100 જન્મ સુધી રાહ જોશે. જ્યારે મારા જીવનમાં આપ મળશો ત્યારે જ આપની કૃપાથી આપની સાથે સપ્તપદીના મંગળ ફેરા ફરીશ, નહીં તો મારી જિંદગીનું બલિદાન આપને આપ્યા કરીશ. પરીક્ષિત છેલ્લો શ્લોક લખી જ્યાં ચિઠ્ઠી પૂરી કરી એવા સમયમાં કન્યાની માતા જે સુધમતી છે એમને સુદેવ નામના બ્રાહ્મણને બોલાયો. તેને કહે, ભૂદેવ, મેં મારી કન્યાને હમણાં જ મારી પાસે બોલાવી હતી. લગ્નની વાત કરી ત્યારે રડવા લાગી. એવું બોલી ગઈ છે કે હું તો તારું ફરજન છું, તું જે કહીશ એ મને મંજૂર છે, પણ યાદ રાખજે ઈશ્વરને એ વાત મંજૂર નહીં હોય. આવું બોલીને યશોદેવી રડતી રડતી ચાલી ગઈ છે. માટે તમે જાઓ અને તપાસ કરો, એને સમજાવજો. મને ભય છે કે વાત બગડી જશે ને તમે સમાજમાં મોઢું શું દેખાડશું? સુદેવ બોલે છે કે સુધમતી, હું હમણાં જાઉં છું અને કન્યાને બરાબર સમજાવી દઈશ, તમે ચિંતા ન કરો. સુદેવ રૂકમિણીજીના મહેલમાં પહોંચ્યા. રૂકમિણીજીએ પોતે લખેલી ચિઠ્ઠીનો છેલ્લો શ્લોક પૂરો કર્યો ત્યાં દ્વાર કમાડ ખખડ્યું. રૂકમિણીજીએ ચિઠ્ઠીની ગળી કરી એને મુઠ્ઠીમાં લઈ આંખના આંસુ સાફ કરી મહેરના દ્વાર ખુલ્લા કર્યા. જુએ છે તો વૃદ્ધ બ્રાહ્મણ સુદેવ સામા ઊભા છે. રૂકમિણીજીએ વંદન કર્યું. સુદેવ મહેલમાં પધાર્યા. કન્યાના મુખ ઉપર દુઃખની રેખા ફરકેલી જોતા સુદેવજી સમજી ગયા કે માનો કે ન માનો પણ ખરેખર રૂકમિણીના દિલમાં કોઈ દુઃખનો દાવાનળ અવશ્ય છે. સુદેવ બોલે છે કે બેટી, તું સાચું કહે, તારા દિલમાં દુઃખ શાનું છે? સુદેવ બેઠા છે સામે, રૂકમિણીજી નતમસ્તકે બેઠા છે. સુદેવનો પ્રશ્ન સાંભળી કન્યાએ હાથ જોડ્યા અને ભારે હૃદયે કહે છે કે દાદા, આપને હું મારા પિતાના સ્થાને માનું છું, છતાં એક વાત આપ સમજી લો કે દૂધમાં ખટાશ પડી જાય અને મુખમાંથી વાત બહાર પડી જાય, આ બંનેને કોઈ દિવસ સુધારી શકાતા નથી. જેનો સુધારો થવો અશક્ય છે એવી વાતને કહેવાથી શું ફાયદો છે? સુદેવ નજીકમાં આવીને બોલે છે કે નહીં બેટા, મને જેવું હોય તેવું કહી દે, હું તારા દુઃખમાં ભાગીદાર થવા આવ્યો છું. કન્યા બોલે છે કે દાદા, આપ એક વાતનું ધ્યાન રાખજો કે આ દિલની વાતને દિલમાં સંઘરી શકો એમ હો ને તો જ હું વાત કહું, નહીં તો યાદ રાખજો કે આ વાત દિલની બહાર ગઈ ને તેમાં ઘણા એના મોત સમાયેલા છે. સુદેવ બોલે છે કે બેટી, હું તને ખાતરીપૂર્વક કહું છું કે તારી આ વાતને મારા દિલની ડાબલીમાં પૂરી રાખીશ, સંપૂર્ણપણે ગુપ્ત રાખીશ. બેટી, મહેલની દિવાલોને પણ તારી વાત સાંભળવા નહીં દઉં. જ્યારે સુદેવે વાતને સાંભળવા આતુર બતાવી અને ખાતરી આપીને ત્યારે રૂકમિણીજીએ માથું સુદેવના ખોળામાં ધરી દીધું. કન્યાનો કંઠ છૂટી ગયો. સુદેવે કન્યાને શાંત કરી. સુદેવ બોલે છે કે બેટી, શું બીના છે એ તો બતાવ. કન્યાએ ગોર દાદાના હાથમાં પેલી પોતે લખેલી ચિઠ્ઠી આપી. કહે છે, લો દાદા, આ ચિઠ્ઠી વાંચો. સુદેવે ચિઠ્ઠી વાંચી. પરીક્ષિત, સુદેવની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. બોલે છે કે બેટી, જે સમજવાનું મારે છે, જે આપણે સૌએ સમજવાનું છે, જે સમજવાથી જીવને સુખ શાંતિ મળે છે, અંતે તો સારાય મનુષ્યોને આ સત્ય સમજે જ છૂટકો છે. એને તું બેટી આજે યુવાનીમાં સમજી બેઠી છું, તને ધન્ય છે, મને આનંદ થાય છે. તારી સમજણ કેટલી સુંદર છે. પણ બેટી, મોડું બહુ થઈ ગયું છે. તારા લગ્ન આડો એક જ દિવસ છે, કાલે સવારે લગ્ન છે.
તારા આવા શુભ વિચારો હતા તો મને પહેલાથી તે વાત કેમ ન કરી? રૂકમિણી કહે, દાદા, પણ મને ખબર નથી. બધું નક્કી થયા પછી ખબર પડી. મને મારા મા બાપે વિચારવાની તક ન આપી. દાદા, આમાં કોઈનો વાંક નથી, મારા ફૂટેલ નસીબનો વાંક છે. મુક્ત કંઠે રડતી રૂકમિણીને સુદેવે શાંત કરી અને કહે છે કે જો રૂકમિણી, આ તારી ચિઠ્ઠી લઈને હું જ દ્વારકા જઈશ. નારાયણને તારી વાત કરીશ. તારું અને મારું ભાગ્ય હશે તો અવશ્ય નારાયણને મારી સાથે જ લઈને વહેલો આવીશ. તારું અને મારું કમભાગ્ય હશે, તારી અને મારી વાત નારાયણ મંજૂર નહીં રાખે તો રૂકમિણી તું માની લેજે કે સુદેવ દ્વારકામાં ખપી ગયો હશે. રૂકમિણી બોલે છે કે દાદા, હું તમારી કાલે રાહ ક્યાં સુધી જોઉં? સુદેવ બોલે છે કે જો બેટા, હું પ્રભુને જેટલી બને એટલી પ્રાર્થના કરીશ અને અહીં તેડી લાવવાની વિનંતી કરીશ. સવારના સૂર્યનારાયણની કોર ન દેખાય એ પહેલાં તારી પાસે આવી પૂગીશ. સૂર્યનારાયણની કોર દેખાય અને બેટા હું જો ન આવો તો માની લેજે તારી વાત નારાયણને મંજૂર નથી અને સુદેવ પણ દ્વારકાના દરિયામાં ડૂબી મર્યા છે. પછી તને ગોઠે એ રાહ લેજે. સુદેવ બેઠા થયા છે. કન્યાએ એમને પ્રેમથી વંદન કર્યું. બંને જણ રડતી આંખે જુદા પડ્યા છે. મહેલની બહાર નીકળી નીચે આવતા સુદેવ બ્રાહ્મણ વિચાર કરે છે કે આ કુંદનપુર ક્યાં અને દ્વારકા ક્યાં, કેટલું છેટું છે. વળી વિચાર કરે, હું મુઠ્ઠી વાળીને દોડીશ તો એ અઠવાડિયે નહીં પહોંચું. મેં પેલી ભોળી બિચારી કન્યાને ખોટું આશ્વાસન આપ્યું. હું મારા બળથી તો નારાયણની પાસે રાતોરાત જઈ શકીશ નહીં અને નારાયણને લઈને કાલે સવાર સુધીમાં આવી શકીશ નહીં. પરીક્ષિત, સુદેવની આંખમાં આજે અંધારા આવવા લાગ્યા. વળી વિચાર કરે છે કે મારી આ ભૂલ થઈ. કુંદનપુર આવ્યું છે મહારાષ્ટ્રમાં અને દ્વારકા આવી અહીંયા સોરઠમાં. અઠવાડિયે હું પણ 15 દિવસે મહિને ન પહોંચે અને એક જ રાત્રિનો ખેલ છે. સવારે તો લાવવાનું પાછું વચન આપ્યું કે હવે લઈને આવીશ. એ ક્યાં દ્વારકા ક્યારે પહોંચે, અહીંયાથી પાછા ત્યાં લાવવાના. કન્યાના દુઃખની કલ્પના કરી સુદેવે પોતાના બંને નેત્રો બંધ કર્યા. રડતા સુદેવ થોડી વારે શાંત બનીને નેત્રો ખોલે તો સામે દ્વારકાના દર્શન થયા. વિચાર કરે કે આ નગર ક્યું દેખાય છે? સુદેવે પૂછ્યું, ભાઈ આ શહેર કયું છે? એક યાદવ ત્યાં ઊભો હતો, એને જવાબ આપ્યો, ભૂદેવ આપને ક્યાં જવું છે? આ તો નારાયણની દ્વારકા નગરી છે. આ તો પ્રભુ દ્વારકાધીશની રાજધાની છે. સુદેવની આંખમાં આંસુની ધારા વહેવા લાગી. બોલે, પ્રભુ આપ કેટલા દયાળુ છો. મને આપની યોગ માયા શક્તિથી ઘડીકમાં દ્વારકા પહોંચાડી દીધો. લાગે છે રૂકમિણીની ઈચ્છા પ્રભુએ મંજૂર રાખીશ. ભૂદેવ તુરત જ ઊભા થઈ દ્વારકાધીશના મહેલે ગયા છે. આ વખતે પ્રભુ શૈયામાં પડ્યા છે. સુદેવને જોઈ બેઠા થયા. આવકાર આપતા બોલે, ભૂદેવ ક્યાંથી પધારો છો? દ્વારકામાં કોઈ પણ બ્રાહ્મણ આવે પ્રભુની પાસે તો એને કોઈ માણસો રોકે નહીં, સીધા પ્રભુની પાસે જવા દેતા. આપને મારું શું કામ છે? કુછડતો છો ને? સુદેવ બોલે છે કે પ્રભુ હું વિદર્ભ દેશના કુંદનપુર નગરથી આવું છું. ત્યાંની રાજકુમારીનું નામ છે રૂકમિણી. એને સંદેશો લઈને આવ્યો છું. દીનદયાળ, એ સંદેશો આપ કૃપા કરીને વાંચો. પ્રભુએ સંદેશાવાળી ચિઠ્ઠી વાંચી આનંદથી બોલી ઉઠ્યા, સુદેવ આ શ્લોકો રૂકમિણીએ કાગળમાં નથી લખ્યા,
એ દ્વારકાધીશના કાળજામાં લખાયા છે. જે કન્યા મને ઝંખી રહી છે એ રૂકમિણીને હું પણ ઝંખી રહ્યો છું. સુદેવને ખૂબ આનંદ થયો. પ્રભુ સારથી દારૂખને કહે, તું રથ તૈયાર કર. ઉગ્રસેન મહારાજાને પ્રભુએ કહ્યું કે હું કુંદનપુર વિદર્ભ દેશમાં જાઉં છું, આવતીકાલે સાંજ સુધીમાં પાછો આવતો રહી. દારૂકે રથને પૂરજોશમાં ચલાવવા માંડ્યો કે જેથી વહેલું આવે કુંદનપુર. પ્રભુનો રથ સંધ્યાકાળના સમય પહેલા શરૂ થઈ ચૂક્યો. આ બાજુ અસ્તાચળ તરફ જતા સૂર્યનારાયણ દેવને હાથ જોડી કન્યા પ્રાર્થના કરે. કન્યા બોલે છે કે ઓ દયાળુ સૂર્યનારાયણ, મારી આશાને સફળ કરજો. આખી રાત કન્યા બેઠી બેઠી રડે છે. આખી રાત નારાયણને પ્રાર્થના કરે છે. સવારનો સમય થવા આવ્યો. અરુણોદયનો રાતો પ્રકાશ આકાશમાં ખીલવા લાગ્યો. રૂકમિણી મહેલની બારી ખોલી દ્વારકાના માર્ગ તરફ દ્રષ્ટિ નાખે, પણ કોઈ આવતું હોય એવું દેખાતું નથી. સૂર્યનારાયણની કોર અભી બહાર આવશે આવું જાણી રૂકમિણીના દિલમાં નિરાશા છવાઈ ગઈ. એને મહેલની બારી બંધ કરી નારાયણની સામે હાથ જોડ્યા. પ્રભુની મૂર્તિ સામે વંદન કરીને પોકારી ઉઠે, મારા જીવનમાં આજે મને કોઈ સહકાર આપવા માટે તૈયાર નથી. હે વિધાતા, મારું તે કેવું કમભાગ્ય લખ્યું છે. મને ભગવાન શંકર તથા કુળદેવી ભવાનીમાં પણ અનુકૂળ હોય એમ લાગતું નથી. નારાયણના ચરણ કમળમાં નિશ્વાસ નાખી રૂકમિણી મનમાં ગાંઠ વાળે છે, હવે જિંદગીનો અંત આણું. એવા સમયમાં દ્વારકાધીશનો રથ કુંદનપુરમાં આવી પહોંચ્યો. સુદેવ બ્રાહ્મણ રથમાંથી કૂદી પડ્યા. કૃષ્ણ પ્રભુ બોલે છે કે અરે ગોરદાદા, તમે મને ઠેકાણે તો પાડતા જાઓ. સુદેવ બોલે, પ્રભુ તમને ઠેકાણે પાડવા રોકાવો તો પેલા કન્યા ઠેકાણે પડી જાય એમ છે. હું એને કહીને આવ્યો છું કે સૂર્યનારાયણ દેવની કોર દેખાય ત્યાં સુધી રાહ જોઈજે. હવે કોર દેખાવાની તૈયારી થઈ ગઈ. હું જલ્દીથી નહીં જાઉં તો એ રૂકમિણી જીવતી નહીં હોય. સુદેવ દોડતા દોડતા રૂકમિણીજીને મહેલ આવ્યા. દ્વાર ખટખટાયું. રૂકમિણીજી આંસુ લૂછતા લૂછતા દ્વાર ખોલી જુએ ને તો સામે સુદેવ બ્રાહ્મણ હસતા મુખે ઊભા. પરીક્ષિત, રૂકમિણીના હર્ષનો કોઈ પાર ન રહ્યો. એને હર્ષમાં આંસુ આવ્યા. ગદગદ કંઠે પ્રભુનો ઉપકાર માન્યો. એનો હાથ એના કંઠ ઉપર ગયો. ગળામાંથી મોતીની માળા બહાર કાઢે. પણ આજે એને એમ લાગે છે કે આ બ્રાહ્મણને ઇનામ આપવામાં ઓછું પડશે. કન્યાએ હાથ જોડી વંદન કર્યા. બોલે, દાદા, આપે મને નારાયણનું મિલન કરાવી આપ્યું છે, એના બદલામાં આપને શું આપું? સુદેવ બોલે છે, બેટા, હું તારી પાસે ઇનામમાં બીજું કશું માગતો નથી, પણ તારી પાસે એટલું માગું છું કે આજે જેમ દ્વારકાધીશને લાવીને મેં તને નારાયણનો સંબંધ કરાવ્યો છે, એમ હું જ્યારે આ સંસારને છોડી એકલો સંસાર સાગરના કિનારે આવું કહેતા અંત કાળે, ત્યારે હે દીકરી, તું આ નારાયણને સાથે લઈને મને તેડવા આવજે. અને મેં જેમ તને નારાયણનો સંબંધ કરાવ્યો છે એમ નારાયણનો સંબંધ તું મારી સાથે કરાવજે. એ જ બેટા મારું ખરું ઇનામ છે. સુદેવ પોતાના ઘર તરફ ચાલ્યા જાય છે. રૂકમિણી હવે નાહી ધોઈ પરવારી છે. સુધમતી રાણી દાસીને કહે, તું જા, કન્યાના શણગારની તૈયારી કરો અને એને સમજાવો. આપણા કુળનો રિવાજ છે કે માંડવે જતા પહેલા મા ભવાનીનું પૂજન કરવું પડે. પૂજન કર્યા પછી માંડવે જવાનું છે, માટે એને તૈયાર કરી મા ભવાનીનું પૂજન કરવા લઈ જાઓ. સખીઓ તૈયાર થઈ કન્યાને શણગારે છે. કન્યા મહેલના પગથિયા નીચે ઉતરતા સખીઓને કહે છે, તમે બધા ભવાનીના મંદિર તરફ આગળ વધો. રાજન, સંસ્કારી દીકરી વિચારે, મા બાપનો ધર્મ ચૂકે તો ભલે ચૂકે, હું એનું ફરજન થઈ, મારે દીકરીનો ધર્મ નહીં છોડવો જોઈએ. રૂકમિણીજીને વિચાર આવે છે, લગ્ન પછી કન્યા મા બાપની આશીષ લેશે, મારું તો ભવાનીના મંદિરથી સીધું ભગવાન હરણ કરવાના છે. હું મારી માતાની આશીષ નહીં લઈ શકું, માટે પહેલા એના આશીર્વાદ લેતી જાઉં. કન્યા સુધમતી રાણીના મહેલ તરફ વળી છે. દાસી બોલે, બેન,
મંદિરના રાહને છોડી માતાના મહેલ તરફ કેમ જાઓ? રૂકમિણી બોલે છે, બેન, મારા ભવાની કે દેવી મારી માતા શુદ્ધમતી છે. એ જનેતાના આશીર્વાદ લીધા સિવાય હું આગળ વધવા નથી માગતી. રૂકમિણીજી માના મહેલે આવ્યા. શુદ્ધમતી બોલે છે કે બેટા, મા ભવાનીનું પૂજન કરી આવ. તો બોલે છે, નહીં માં, હવે પછી પૂજન કરવા જવાની છું. રાણી બોલે, બેટા, આપણા કુળનો રિવાજ એવો છે કે પહેલા મા ભવાનીનું પૂજન કરવું પડે, પછી માંડવે જવાનું, અને વડાવાના સમયમાં તારે મારા અને તારા પિતાના આશીર્વાદ લેવા આવવાનું હોય. ક્રમ આવો છે બેટા, તું અહીં પહેલા કેમ આવી? રૂકમિણી જે વિચાર આવ્યો, ખોટું બોલવું એ પાપ છે. હું કોઈ દિવસ મારી જનિતાની આગળ જૂઠી બોલ્યો નથી. આજે જવાના સમયમાં મા આગળ જૂઠું બોલવું એ બરાબર નથી. રૂકમિણીજીએ માતા શુદ્ધમતીનો હાથ ઝાલ્યો, ઓરડાની અંદર લઈ જઈને માતાના ચરણમાં માથું મૂકીને બોલે, માં, હવે એવા રૂડા આશીર્વાદ આપ કે દ્વારકાધીશનું મંગળ મિલન થાય. હજુ તો જીવનમાં કેટલાય વિઘ્નો આડા ઊભા છે. માં, એટલે તને પગે લાગવા આવી છું કે દ્વારકાથી નારાયણ આવી પહોંચ્યા છે. મા ભવ્યાનીના મંદિરેથી સીધી હું એ પ્રભુ સાથે દ્વારકા જવાની છું. હું લગ્ન પછી તને પગે લાગવા ક્યાંથી આવી શકે? માટે અત્યારે જ મને એવા આશીર્વાદ આપ કે મારા જીવનમાં નારાયણનો સહારો કાયમ રહે, કોઈ દિવસ નારાયણથી જુદી ન થાઉં. સુખદેવજી બોલે છે કે રાજન, શુદ્ધમતીએ છાતીની સાથે લગાવી રૂકમિણીજીને આશીર્વાદ આપ્યા. જા બેટા, આજે મેં મારી કુખને ઉજાડી છે, આપણી સારી પેઢીનો ઉદ્ધાર કર્યો છે. જનેતાએ દીકરીને આશીર્વાદ આપ્યા. વાલા ભક્તજનો, હવે મા ભવાનીનું પૂજન કરવા જશે અને પ્રભુ હરણ કરી અને એમની સાથે લગ્ન કરશે. એ સારી કથાઓ આપણે કાલે શ્રવણ કરીશું. અહીંયા કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. વાલા ભક્તજનો, 16 તારીખે ધનુર્માસનો પ્રારંભ થશે. સવારે 7 થી 7:30 ધૂન થશે. 7:30 થી 8 કથા થશે. બરાબર 8 વાગે ભગવાનની આરતી થશે અને પછી છૂટા પડવાનું થશે. ધનુર્માસ નિમિત્તે વાલા ભક્તજનો, સવારમાં ભગવાનને થાળ ધરાવવામાં આવતો હોય છે. તો એના $31 રાખવામાં આવેલા છે. તો એની અંદર અમુક ભક્તોના નામ આવ્યા છે, અત્રે હું જાહેર કરું છું. શર્મિષ્ઠાબેન દશરથભાઈ પટેલ જુલાસણ, રેખાબેન ગિરીશભાઈ પટેલ પલિયડ, લીલાબેન ઘનશ્યામભાઈ પટેલ રાજપુર, અમીબેન દીપેશભાઈ પટેલ કરજીસણ, પાયલબેન રાકેશભાઈ પટેલ ડાંગરવા, અનુબેન બોલીભાઈ પટેલ સુરજ, કિંજલબેન ચિરાગભાઈ પટેલ આનંદપુરા, પારુલબેન રોહિતભાઈ પટેલ અને રમણ દાદા. તો વાલા ભક્તજનો, આટલા નામ ધનુર્માસના સવારે ધૂન ભગવાનને થાળ માટેના આવેલા છે. જે કોઈ ભક્તજનોની ઈચ્છા હોય તો ફોન દ્વારા તમે પોતાનું નામ લખાવી શકો છો. વાલા ભક્તજનો, વડુ ગામના અશોકભાઈ અંબાલાલભાઈ નેરુ કાલે સાંજે વાલા ભક્તજનો ગોળી મારી અને એમનું મૃત્યુ કરવામાં આવ્યું. ગોળી લાગતા શરીરને છોડી અને ભગવાનના ધામમાં સીધાવી ગયા. કાલે અઘટિત ઘટના ઘટી ગઈ. ખરેખર અચાનક જ્યારે આવી ઘટના ઘટતી હોય ત્યારે એના પરિવાર ઉપર જાણે આકાશ પીડ્યો એટલો બધો આઘાત લાગે. આપણે સૌ કોઈ સમજી શકીએ કે જ્યારે અચાનક મૃત્યુ થાય ત્યારે એના પરિવારની શું વેદના હશે
એની પત્નીની શું વેદના હશે એ આપણે સૌ કોઈ સમજી શકીએ છીએ. પણ હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. પણ જેટલું બને એટલું એની પાછળ ભગવાનનું ભજન કરીએ. હવે પછી આવી કોઈ અઘટના ન ઘટે, ભગવાનને પ્રાર્થના કરીએ. અને ભક્તજનો, ખરેખર અમેરિકામાં આ બાબતની કોઈ પણ સાવધાની કહેતા પોલીસ કે સરકાર પણ યોગ્ય પગલાં લેતી નથી. એને કારણે વારંવાર આવી ઘટનાઓ ઘટ્યા કરે છે. એટલે ભક્તજનો, સ્ટોરમાં તમે જોબ કરતા હોય કે સ્ટોર ચલાવતા હોય તો થોડીક સાવધાની રાખવી. આમાં સાવધાની શું રાખીએ? અચાનક આવે અને સીધા જ ગોળીબાર કરે છે. એટલે અમેરિકામાં વારંવાર આવી ઘટનાઓ ઘટ્યા કરતી હોય છે. આ તો ભગવાનની દયાથી આપણે સ્ટોરથી ઘરે પહોંચી શકીએ છીએ. એટલે ભગવાનનું ભજન કરવું, ભગવાનને સંભાળવા, ભગવાનના દર્શન કરીને પછી જવું કે જેને કારણે ભગવાન આપણી રક્ષા કરે. નકર ગમે એટલી સંપત્તિ ભેગી કરી હોય, ગમે એટલા બંગલા બનાવ્યા હોય, ગમે એટલી કાર વસાવી, પણ અચાનક આવી અઘટિત ઘટના ઘટે, તમે શું કરી શકવાના હતા? એટલે વાલા ભક્તજનો, અશોકભાઈ ભગવાનના ધામમાં સીધાવી ગયા. એમના પરિવારમાં જે કાંઈ દુઃખ આવ્યું છે એ દુઃખને સહન કરવાની ભગવાન ધીરજ અર્પે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, જે આત્મા આપના સમીપે પધાર્યો છે એને આપની મૂર્તિનું વિશેષ સુખ આપજો, કાયમને માટે આપના સમીપે રાખજો. તો વાલા ભક્તજનો, અત્યારે આપણે ભગવાનને સંભાળી અને 10 મિનિટ સ્વામિનારાયણ નામની ધૂન કરીએ અને એનું સારું ફળ એ આત્માને અર્પણ કરીએ. તો અત્યારે ભગવાનની મૂર્તિને ધારી અને સૌ કોઈ ભક્તજનો ઘેર બેઠા હો તો ભગવાનને પ્રાર્થના કરજો કે એના પરિવાર ઉપર જે દુઃખ આવી પડ્યું છે એ બધાને ભગવાન ધીરજ અર્પે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે ધૂન સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામી